સાવધાન, ગુસ્સામાં પણ ભૂલથી પત્નીને ન બોલતા આ શબ્દ, નહીંતર થઈ જશો બરબાદ. ઘણી વખત ઘરોમાં જોવા મળે છે કે પતિ દ્વારા પત્નીને એવા કેટલાક કડવા શબ્દ બોલવામાં આવે છે જે એમણે ન બોલવા જોઈએ. એવું બોલવાથી માત્ર ઘરમાંથી માતા જ લક્ષ્મી નહીં રિસાઈ જતી, પરંતુ બરકત પણ જતી રહે છે. એમાંથી ઘરમાં કોઈ પ્રકારની શુભતા રહેતી નથી. એવામાં ઝારખંડની રાજધાની રાંચીના પંચવટી પ્લાઝા સ્થિત અગ્રવાલા રતનના જ્યોતિષાચાર્ય જણાવી રહ્યા છે, એવી કઈ વાત છે જે ગુસ્સામાં પણ પતિએ પત્નીને ન બોલવી જોઈએ. જ્યોતિષ આચાર્ય સંતોષ કુમાર જણાવ્યું કે ઘરમાં પત્નીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. સ્ત્રીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમનો અનાદર કરવો અથવા તેમને કડવું અથવા અપમાનજનક કંઈ પણ કહેવાથી ઘરમાં ક્યારેય લક્ષ્મીનો વાસ નથી થતો અને ઘરમાં નકારાત્મક શક્તિનો પ્રવેશ થાય છે. તેથી પોતાની પત્ની જ નહીં પણ કોઈ પણ અન્ય સ્ત્રી સાથે વાત કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખો અને કેટલીક વાતો બિલકુલ ન બોલો. ભૂલથી પણ આ શબ્દ ન બોલો. સંતોષ કુમાર ચોબેએ વધુમાં જણાવ્યું હતું કે તમારી પત્ની સાથે વાત કરતી વખતે ક્યારેય તેની સાથે દુર્વ્યવહાર ન કરો. તેની સાથે દુર્વ્યવહાર કરવાથી તમારા ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીની કૃપા નહીં આવે. આ લખી લો કે તમે તમારી કારકિર્દીમાં ક્યારેય ઉત્સાહ ઉડી શકશો નહીં. જો તમારી પાસે પૈસા આવે તો પણ તે ક્યારેય ટકશે નહીં. તમારી પત્ની કે ઘરની કોઈ પણ સ્ત્રી સાથે ઊંચા અવાજમાં વાત ન કરો. વાતચીત હંમેશા સંયમિત સ્વરમાં થવી જોઈએ. તેમણે વધુ કહ્યું કે આ સિવાય ક્યારેય પણ પત્ની પર હાથ ન ઉપાડવો જોઈએ. આ માત્ર એક મોટો અપરાધ જ નથી, પરંતુ તે પત્નીનું મોટું અપમાન પણ છે. સાથે જ ઘણી વખત પુરુષો પોતાના મિત્રની સામે અથવા પરિવાર સામે તેમની પત્નીની મજાક ઉડાવે છે અને તેમને લાગે છે કે તે સામાન્ય છે, પરંતુ કોઈને ભૂલથી પણ આ ન કરવું જોઈએ. પત્ની મજાક ક્યારેય ન ઉડાડવી જોઈએ. પતિ પત્ની વચ્ચે સારા સંબંધ હોવા જરૂરી છે, કારણ કે આનાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મી છોડી આવશે. જો તમને વિશ્વાસ ન હોય તો તમે તમારા પોતાના જીવનમાં તેને અજમાવી શકો છો અને તમે જોયું જ હશે કે ઘર જ્યાં સ્ત્રીનું સન્માન થાય છે તે ઘર એકદમ ભરેલું હોય છે. તે ઘરમાં ક્યારેય ગરીબી અને પૈસાની અછત પરિસ્થિતિ નથી ટકતી. તેમણે વધુમાં કહ્યું કે પત્નીને નાની નાની જરૂરિયાતો માટે પણ ક્યારેય તકલીફ ન આપવી જોઈએ. એ જ ઘરમાં રસોડું હંમેશા ભરેલું રાખવાની કોશિશ કરો. આનાથી પત્ની તો ખુશ રહેશે જ, પણ આખા પરિવારને પણ ખુશ રાખશે. જે ઘરમાં આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે તે ઘર લોકો સ્વસ્થ રહે છે અને ઘરમાં સકારાત્મક શક્તિનો પ્રવેશ થાય છે.